નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારામણે જે આજે છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ જે સામાન્ય લોકો માટે ક્યાંક બજેટ ધરાવતું જે બહાર પાડ્યું હોય તેવું તો ક્યાંક જોવા મળતું નથી, કારણ કે ટેક્સ સ્લેબમાં કોઈપણ પ્રકારનો ધરાવતો ફેરફાર જોવા મળતો નથી. પરંતુ તેની સાથે સાથે અન્ય એવી જો પરિસ્થિતિની પણ વાત કરવામાં આવે તો ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી, નોકરિયાત વર્ગને પણ ક્યાંક ધરાવતો રાહત જોવા મળતી નથી. બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક જે 4 સેક્ટર ઉપર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું છે ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો માટે. સાથે સાથે જો જોવા જઈએ તો ક્યાંક મહત્ત્વની અમુક જાહેરાતો પણ જે નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવી હતી, જેમાં ટેક્સ સ્લેબમાં અને સાથે જીએસટીમાં પણ અત્યારે તો કોઈ પણ પ્રકારની અસર કરે અને ફેરફાર પણ જોવા મળતો નથી. ફિશરીઝ અને પાવર સેક્ટરને ક્યાંક ફાયદો થાય તેવી પણ પરિસ્થિતિ સામે આવી છે. સાથે જ જ્યારે નિર્મલા સીતારામનની વાત કરીએ તો આ વચગાળાનું જે બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે, આ વચગાળાના બજેટમાં અમુક જ જાહેરાતો કરી શકે તેવી બાબત પણ સામે આવી હતી, કારણ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે. લોકસભાની ચૂંટણી અંતર્ગત ક્યાંક અત્યારે તો જે સરકારનું નવું ગઠન પણ થશે અને ત્યારબાદ પૂર્ણ બજેટ જાહેર કરવામાં આવશે તેવી બાબત પણ સામે આવી હતી. હવે સાથે જ જ્યારે આ ઇન્ટ્રીમ બજેટ જે બહાર પાડવામાં આવ્યું છે, ઇન્કમટેક્સ સ્લેબની વાત કરીએ તો સરકારે આ વખત ઇન્કમટેક્સમાં સામાન્ય માણસને કોઈ રાહત આપી નથી, ટેક્સ સ્લેબમાં પણ કોઈ ફેરફાર નથી. સાથે જ મહત્ત્વની વાત કહેવાય કે યુવાનો માટે નવી આઈઆઈટીઓ ખોલવાની બાબત અત્યારે હાલ પણ જોવા મળી રહી છે. સાથે 1 કરોડ મહિલાઓને જે લખપતિ દીદી બને તેવી પણ બાબત સામે આવી છે. 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે જે ઘરની યોજના પણ આપવામાં આવી છે, ગરીબ કલ્યાણ યોજનાની પણ અત્યારે તો જે બાબત જોવા મળી રહી છે. હવે બાબત એ જ છે કે આ જે બજેટ જે અત્યારે મુખ્ય જે બહાર અત્યારે તો જે સામે આવ્યું છે તેને લોકો અત્યારે તો કેવી રીતે જોવે છે. સામાન્ય જનતાની વાત કરીએ તો સામાન્ય જનતા અત્યારે માત્ર એક જ બાબત કહે છે કે અમારું શું, મિડલ ક્લાસનું શું, તેવી બાબત સામે આવતી હોય છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અનુજ નગરશેઠ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, સાથે હિરલભાઈ પ્રજાપતિ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અનુજભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. મેં જે પ્રમાણે શરૂઆતમાં કહ્યું કે ક્યાંક જે અલગ જે પરિસ્થિતિ અત્યારે તો જે જોવા મળી રહી છે, ટેક્સ સ્લેબમાં કોઈ પણ પ્રકારનો અત્યારે ફેરફાર જોવા મળ્યો નથી અને બજેટમાં અમુક જાહેરાતો પણ અત્યારે તો કરવામાં આવી નથી. કઈ રીતે આ બજેટને જોઈ રહ્યા છો? સૌપ્રથમ એકદમભાઈ આપણે જોયું કે જે તમે હમણાં બોલ્યા કે કોઈ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નહીં, તો નિર્મલા સીતારામનજી જો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને કોઈ બી જાતનો ફાયદો જો કરાવવા માંગતા હોય તો ટેક્સના સ્લેબમાં એક નાનો મોટી રાહત આપી શકતા હતા, એમના હાથમાં હતું. એનાથી કઈ બહુ મોટી ઇલેક્શન અને કઈ બહુ ફરક પડી જાય કોઈ વસ્તુ હતી નહીં. બીજું આપણે જોયું છે કે જીએસટી ના રેટમાં જેમ કે નાનો માણસ પાર્લેજીનું બિસ્કિટ લેતો હોય એ વસ્તુ પર બી ટેક્સના સ્લેબમાં ફરક આપે તો બી નાના માણસને એક રાહત થઈ શકે. આપણે જોયું કે એની અંદર બી જીએસટી ના સ્લેબમાં બી કોઈ બી નાનામાં નાનો ફરક કર્યો નથી. તો આ બજેટમાં એમને, મને તો એવું લાગે છે કે જે મોદીજીએ 22 તારીખે રામ મંદિરના દિવસે જે સ્પીચ આપેલી, આ સ્પીચ એ જ આંકડાઓ સાથે આપણે જોયું કે ફિસ્કલ ડેફિસિટ જે 5.9% પર રિડ્યુસ કરવાની બી કોઈ વાત કરી નથી. તો આપણે જે રીતે આ લોકોએ ખર્ચા કર્યા, જે રીતે છેલ્લા 10 વર્ષમાં જે રીતે લોનો વધારી, સરકારે જે રીતે 150 લાખ કરોડ રૂપિયાનું દેવું આ દેશ પર વધાર્યું, તો આ બધા પૈસાથી એ લોકોને શું કરવું છે એનો તો કોઈ આંકડો આપણને અહીંયા આગળ દેખાઈ નથી. સાચી વાત છે. અત્યારે ક્યાંક સવાલ એ છે કે આ 2024-25નું જે આ બજેટ છે, પરંતુ ક્યાંક આ બજેટને ઇન્ટ્રીમ બજેટ પણ કહેવામાં આવે છે. અને ઇન્ટ્રીમ બજેટને અત્યારે તો લોકો કેવી રીતે જોવે છે, તો ક્યાંક એમ કહેવાય ને કે સામાન્ય જનતા એમ જ કહે છે કે ભાઈ બજેટ તો રજૂ કરવામાં આવે છે, પરંતુ અમારા સુધી ક્યાંક જે બધી વસ્તુઓ પહોંચવી જોઈએ એમાં થોડી ઘણી બધી વાર લાગતી હોય છે તેવી બાબત પણ સામે આવે છે. હિરલભાઈ, બજેટને કઈ રીતે જુઓ છો આપ? આ બજેટ ઐતિહાસિક બજેટ છે. આ બજેટ આપણી ઇકોનોમી અત્યારે પૂર ઝડપે દોડી રહી છે એને સુપર ઇકોનોમી તરફ લઈ જનારું બજેટ છે.
આ બજેટ એક એવું છે કે જે ગયા વર્ષે જે નિર્મલા સીતારામને જે બજેટ રજૂ કર્યું હતું અમૃતકાળનું ફર્સ્ટ બજેટ, એ બજેટનો પાયો હતો એ શેની માટેનો હતો? 2047 ને ધ્યાનમાં રાખીને બજેટ બહાર પાડવામાં આવ્યું હતું. 2047 સુધી વિકસિત ભારત બનાવવું. તો આ ઇન્ટરીમ બજેટ હોવા છતાં પણ આટલું બધું સારું અંદર પ્રોવિઝન કરેલું છે, તો ખરેખર આ બજેટ ખૂબ જ આવકારવા લાયક છે. એક વસ્તુ હું તમને કહું કે 2014 પહેલાના તમે બજેટો એનાલિસિસ કરશો ને, તો એમાં એના પછી બીજે દિવસે ન્યૂઝપેપર આવતા હતા કે ભાઈ આ વસ્તુ મોંઘી થઈ, આ વસ્તુ સસ્તી થઈ. તો આ ટાઈપના ન્યૂઝ વધારે હતા. એટલે એક પ્રોડક્ટમાંથી ભાવ વધારો ખેંચવાનો, બીજાને ભાવ વધારવાનો, આ રીતે અમુક સેક્ટરોને ડિપેન્ડ્સ એ રીતે અલગ અલગ કરવામાં આવતું હતું. હવેના જે 2014 પછીના તમે બજેટને એનાલિસિસ કરજો, આ બધા બજેટ વિઝનરી ઇકોનોમી ડેવલપમેન્ટ આશયથી બહાર પાડવામાં આવે છે. હવે ઇકોનોમી ડેવલપ થાય એટલે શું થાય? ઇકોનોમી ડેવલપ થાય ને એટલે છેલ્લા છેવાડા સુધીના માનવીને એ લાભ મળે. એટલા માટે ઇકોનોમી ઉપર આ બજેટો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. હવે તમે કહો છો કે ઇન્કમ ટેક્સમાં કોઈ લાભ આપવામાં નથી આવ્યો. કેમ નથી લાભ આપવામાં આવ્યો એ બી આપણે જોવું જોઈએ. એટલા માટે કે ઓલરેડી જે લાભ આપવા જોઈએ એનાથી બી વધુ લાભ ઓલરેડી ગયા વર્ષે તમે ઇન્કમ ટેક્સનો સ્લેબ આપણો રેટ વધ્યો હતો. નવા રિઝિમ પ્રમાણે 7 લાખ સુધી રેમિડીઝ ને બધું મળતા કોઈ પણ જાતનો ₹0 ટેક્સ આવે છે. જો જૂના સ્લેબ પ્રમાણે માણસ રિટર્ન ભરે તો જૂના સ્લેબ પ્રમાણે 5 લાખ સુધી એને માનો કે 87 માં રિબેટ મળે, ₹1.5 લાખ એટીસી, 50,000 આપણે માનો કે મેડિક્લેમ ના મૂકીએ, હોમ લોન હોય તો 2 લાખનું હોમ લોન ઇન્ટરેસ્ટ મળે, એટલે એક માણસને 9 લાખ. હવે 9 લાખ એટલે ડિવાઈડ બાય 12 કરીએ ને તો ₹75,000 સુધી માણસને કોઈ ટેક્સ નથી. હસબન્ડ વાઇફ જો માનો કે આપણે 2 જણ હોય તો એવું માની લઈએ કે 15 લાખ સુધીની જો આવક હોય તો ત્યાં સુધી કોઈ પણ જાતનો ટેક્સ છે નહીં. હવે આટલો મોટો સ્લેબ રેટ હોવા છતાં પણ આ કેવું છે, 2014 ની પહેલા જે ચૂંટણી લક્ષી બજેટો આવતા હતા એટલે એક વસ્તુ સ્વાભાવિક છે, દરેકને એવું હોય કે આ રીતનું હોઈ શકે. પણ હવે કેવું છે કે ચૂંટણી લક્ષી ઢંઢેરો પીટવાની આમાં વાત આવતી જ નથી. ઇકોનોમી જે રીતે દેશની જે રીતે મેન્ટેન થતી હોય ને એ રીતે જે તે બજેટમાં જ પૂરા લાભ આપી દેવામાં આવે છે. એટલે આ બજેટમાં એ વસ્તુ તમને જોવા નહીં મળે. પણ જે ડેવલપમેન્ટ જે થયા છે, જે આ જે બધા બજેટ છે વિઝનરી છે, એટલે એના જે લાભ જે ચાલુ થશે ને જે આપણને મળવાના એ બહુ ટ્રીમેન્ડસ છે. એ એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વી કેન એનાલાઇઝ. બિલકુલ. હવે સવાલ અત્યારે હાલ છે કે જ્યારે બજેટ તો અત્યારે હાલ જાહેર કરી દેવામાં આવ્યું છે, 6ઠ્ઠું બજેટ છે, અમૃતકાળનું તમે કયું બજેટ છે. હવે અમૃતકાળ ઉપર થોડીક પ્રકાશ પાડશે હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિદ્ધાર્થભાઈ ભટ્ટ, જેઓ આર્થિક વિશ્લેષક પણ છે, આપણી સાથે જોડી ગયા છે. સિદ્ધાર્થભાઈ, અમૃતકાળનું બજેટ પછી ઇકોનોમીને ક્યાંક લાભ કરતું બજેટને લઈને આપણે છેલ્લા આમ જોવા જઈએ ને 2-3 દિવસથી આપણે ક્યાંક ચર્ચા કરી જ છે સિદ્ધાર્થભાઈ, ક્યાંક આશા અપેક્ષાઓને લઈને પણ આપણે ચર્ચા કરી હતી. આ બજેટને આપ કઈ રીતે સૌથી પહેલાં તો જોઈ રહ્યા છો? શું લાગી રહ્યું છે કે અત્યારે તો તમામ સેક્ટરને અત્યારે તો જે લાભ આપશે તેમ? એઝ અ ઇકોનોમિસ્ટ કે ઇન્ડસ્ટ્રીને સમજનાર વ્યક્તિ તરીકે હું વાત કરું તો ધંધા ઉદ્યોગ માટે સ્ટેબિલિટી ઓફ ગવર્નન્સ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. એટલે આ બજેટમાં નાણાકીય સ્થિરતા છે. એનું કમ્પેરિઝન આપણે કરીએ તો એક બે ઉદાહરણ આપું કે આપણા પાડોશી દેશો જોઈ લો, પાકિસ્તાન જોઈ લો, શ્રીલંકા જોઈ લો, ઇવન માલદીવ્સ લઈ લો, બાંગ્લાદેશ લઈ લો, મ્યાનમાર લઈ લો, તો ત્યાં ઉથલ પાથલ બહુ હોય છે. એટલે જ્યાં અનઇઝીનેસ હોય, કન્ટિન્યુટી ના હોય તો એ દેશનો વિકાસ નથી થતો. આ બજેટ 100% કન્ટિન્યુઅસ જે લાસ્ટ યરનું બજેટ હતું, સપ્તર્ષિના જે ફોર્મેશન ઉપર બજેટ ઢાંચો ઢળાયો હતો, એ જ વિકસિત ભારત 2047ના અનુરૂપ બજેટ આ વખતે ફ્લેટ બજેટ છે. લોકોને એવા કંઈક સરપ્રાઈઝ પણ નથી થયા અને આંચકા પણ નથી લાગ્યા. અને ઇન્ટરિમ બજેટો એટલે સ્વાભાવિક રીતે કોઈ ભવિષ્યની મોટી જાહેરાતો ન થાય. પણ કાલે જ આનો અંદાજો આપણને આવી ગયો હતો કે ઇકોનોમિક રિવ્યુનો જો રિપોર્ટ આપણે અભ્યાસ કરીએ તો એમાં સરકારની પાછલા 10 વર્ષની વાહવાહી અથવા તો યશગાથા અથવા તો અમે 10 વર્ષમાં શું કર્યું એની વાતો કરી. અને એ જ આપણા નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ એ જ વાત કરી
એટલે ક્યાંક ને ક્યાંક આ બજેટમાં રામ રાજ્યની પણ ઝલક જોવા મળી. ને આપણે તો નાણામંત્રી શ્રીમતીનું નામ જ નિર્મળ અને સીતારામને સાથે સંકળાયેલું છે. એટલે આપણે કહી શકાય કે રામ રાજ્યમાં જે સ્થિરતા જોઈએ, સ્ટેબિલિટી જોઈએ, તો આ બજેટ એવી સ્ટેબિલિટી આપી રહ્યું છે. અને જે એમને બજેટમાં 2-3 વાતો કહી તે એનો ઉલ્લેખ આપણે કરવો જોઈએ, જેથી કરીને આપણા દર્શકોને શું નિર્માણ થઈ રહ્યું છે ભારતમાં એનો ખ્યાલ આવે. અને કાલે ગુજરાતનું બજેટ છે એટલે ડબલ એન્જિનનું બજેટ તો આવવાનું જ છે. પુઅર ગરીબ લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, તો જે ડિજિટલ ક્રાંતિ થઈ છે, ડિજિટલને વેગ મળ્યો છે પાછલા 5 વર્ષમાં, તો એ બહુ પોઝિટિવ પાસું રહ્યું છે. આપણે બંનેની ચર્ચા કરશું, પોઝિટિવ અને નેગેટિવ. તો પેલા પોઝિટિવની લઈએ તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી વચેટિયાઓ નાબૂદ થઈ ગયા છે, તો એ પ્લસ પોઈન્ટ કહેવાય. ટેકનોલોજી ઇનેબલ, અને આ બજેટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રિસર્ચ એન્ડ ઇનોવેશન, જે પ્રધાનમંત્રીએ પણ ઉલ્લેખ કર્યો અને નાણામંત્રીએ ઉલ્લેખ કર્યો. તો એની માટે જે 1 લાખ કરોડથી માપદાર રકમનું ફંડ ફાળવવામાં આવ્યું છે, તો એ વેરી પોઝિટિવ સાઇન કે જેટલા ઇનોવેશન થશે, રિસર્ચ થશે, એટલો દેશ આગળ વધશે. અમેરિકા આજે દુનિયાના દાદો બનીને બેઠું છે, તો એ ફક્ત ને ફક્ત એના રિસર્ચના બેઝ ઉપર છે. આપણે હજી ભારતમાં વર્ષે દાડે હાર્ડલી 50-60 હજાર પેટન્ટો ફાઇલ થતી હોય, તો ચાઇનામાં 2-3 લાખ પેટન્ટ ફાઇલ થાય છે, અને અમેરિકામાં તો રેશિયો એની વસ્તીના પ્રમાણમાં ખાસું વધારે છે. એટલે એ પોઝિટિવ પાસું છે. યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટમાં ફરી પાછો વધારો કરવામાં આવ્યો છે અને એને પુશ કરવામાં આવ્યું છે. એટલે હવે પછીની જે પેઢી આવશે ને 5 વર્ષ 10 વર્ષ પછી, તો એને નાનપણથી સ્ટાર્ટઅપ શું છે એનો ખ્યાલ પડતો જશે. એટલે એને ન્યૂ એજ્યુકેશન પોલિસી સાથે સુસંગત છે. અને જે રીતે IIM, IIT અથવા તો એની સમકક્ષ ઇન્સ્ટિટ્યૂટનો વધારો થઈ રહ્યો છે, તો એ વેલકમ સ્ટેપ આપણે કહેવાય એજ્યુકેશનમાં. અને વિદેશી યુનિવર્સિટીઓના પણ દરવાજા જે ખોલી દેવામાં આવ્યા છે, તો વિશ્વનું બેસ્ટ ટેલેન્ટ, બેસ્ટ પ્રોફેસરો આપણે ત્યાં આવશે. પણ સાથે એ પણ ધ્યાન રાખવું પડશે કે સરકારી શાળાઓ રાજ્ય સ્તરે અને કોર્પોરેશન, નગર નિગમોમાં બંધ થઈ રહી છે, તો ક્યાંક મારો આદિવાસી, મારો ગરીબનો બચ્ચું ભણતર વગરનું અથવા તો ક્વોલિટી એજ્યુકેશનનું વગરનું ના રહી જાય. અને એક સમયે ગામડામાં કહેવાતું હતું કે ભાઈ દીકરીના લગ્ન હોય એટલે જમીનનો ટુકડો વેચીને પણ દીકરીના લગ્ન કરાવતા હોય. તો હવે શિક્ષણ, પ્રાઇવેટાઇઝેશન, યુનિવર્સિટીઓ વધી છે, પણ એ પબ્લિક યુનિવર્સિટીમાંથી છૂટી પડીને જે યુનિવર્સિટી થઈ અને કોલેજને આપણે યુનિવર્સિટીનો દરજ્જો આપી દઈએ, તો એક સંશય ઉભો કરે છે. ખેડૂતો માટેની વાત કરીએ યજ્ઞભાઈ, તો જે ખેડૂતોએ જે આહુતિ આપી છે ભારતના નિર્માણ કરવામાં, અને કોરોનામાં તો ખેડૂતોએ જ આપણને બચાવ્યા છે, એટલે એ સરકાર પણ આ પ્રત્યે સજાગ છે. તો ખેડૂતોનું અથવા તો એગ્રીકલ્ચરનું જે અલોકેશન છે આ વખતના બજેટના પ્રાવધાનમાં અથવા તો પાછલા વર્ષમાં પણ જોઈએ, તો એને ઓછી પ્રાયોરિટી આપવામાં આવી છે. ડિફેન્સને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવી છે. હવે ડિફેન્સ એ આમ જોવા જઈએ તો નોન પ્રોડક્ટિવ એક્સપેન્ડિચર આપણા માટે કહેવાય, પરંતુ આપણા પડોશીઓ એવા વિચિત્ર છે કે ક્યાંક ને ક્યાંક આપણે મને ડિફેન્સ સંરક્ષણમાં માપદર રકમનું બજેટ ફાળવણી કરી છે. 8% બજેટના 8% ખરેખર આ કૃષિ ક્ષેત્રનો હિસ્સો હતો જે બજેટ ડિફેન્સે લીધો છે. પરંતુ આપણા પડોશીઓના લીધે અને વૈશ્વિક પરિબળો, જીઓપોલિટિકલ ઇસ્યુ જે થઈ રહ્યા છે, એટલે ના છૂટકે આપણે આ ફાળવણી અપગ્રેડેશન કરવું જ પડે. બીજું, મહિલાઓની વાત કરી તો સ્વાભાવિકપણે કે વોટ શેર મહિલાઓનો શાસક પક્ષ તરફ વલણ નમતું છે, અને એમને જ દિલખુશ બજેટ એમની માટે પણ કહી શકાય. જે રીતે મુદ્રા લોન છે, તો એમાં મહિલાઓને 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે, કોઈ પણ કોલ ગેરંટી લીધા વગર. અને સાથે સાથે જે સેલ્ફ હેલ્પ ગ્રુપની વાત કરી, તો એ આપણે સમજવાની જરૂર છે કે લખપતિ દીદીનો જે ટાર્ગેટ, જે શબ્દ ઉચ્ચારણ કર્યો, તો લખપતિ દીદી શું છે, કોની માટે છે? તો એ સેલ્ફ સશક્ત સ્વયં મહિલા સ્વયંજૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપ. તો જેવી રીતે આપણે ગુજરાતમાં સ્વર્ગસ્થ ઈલાબેન ભટ્ટનું સેવા હતું, સેવા ઓર્ગેનાઇઝેશન, તો એ જ મોડેલ ઉપર જો આખા દેશમાં ક્રાંતિ આવે તો કેવું રહે? અમૂલે પણ કોઓપરેટિવ મોડેલ ઉપર જો આટલી ક્રાંતિ કરી હોય દૂધમાં, તો એવી રીતે ફાર્મર સેક્ટર, એગ્રીકલ્ચરમાં અને જે ગૃહ ઉદ્યોગો છે અથવા તો જે PM વિશ્વકર્મા યોજના છે, એના અંતર્ગત આ તાણાવાણા જોડી દેવામાં આવે તો એનો ખાસો એવો વિકાસ થાય, જે બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. બીજી વાત કરી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એ પાછલી G20 થી આપણને
એનો ઇન્ડિકેશન મળતા હતા. અને જે રીતે દુબઈમાં મિડલ ઇસ્ટમાં પણ પર્યાવરણને લગતી વૈશ્વિક કક્ષાની મિટિંગો થઈ, તો એમાં પણ ભારત સરકાર તરફથી આપણા વડાપ્રધાને કમિટમેન્ટ આપ્યું છે કે 2070 સુધીમાં નેટ ઝીરોમાં જતા રહીશું, કોઈ કાર્બનનું ઉત્સર્જન નહીં થાય. અને એ જ દિશામાં પગલાં ભરાઈ રહ્યા છે. અને બજેટમાં રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઉપર જે ભાર આપવામાં આવે છે, પ્રાવધાન આપવામાં આવે છે, તો આપણને એનાથી એક ઇન્ડિકેશન ખબર પડે કે આ દિશામાં વિકાસ છે. એટલે ધંધો રોજગાર કરવો હોય તો ત્યાં જવાય ને, ત્યાં નોકરી પણ મળે, પગારે સારો મળે, અને ધંધાદારી ઇન્વેસ્ટ કરે તો રિટર્ન સારું મળે. એટલે સનરાઈઝ એરિયા છે, ચેમ્પિયન સેક્ટર છે. એટલે ગ્રીન ગ્રોથ ઉપર ગયા સાલ ભાર આપવામાં આવ્યો, તો એને જ કન્ટિન્યુ કરવામાં આવ્યું છે. ને હવે જયારે ફૂલ બજેટ આવશે એમાં પણ આ ક્ષેત્ર હશે જ, સેમી કન્ડક્ટરનું ને ફ્યુચર ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને ધીરે ધીરે સરકારી નોકરીઓ ઓછી થતી જશે. બીજું એમને ઉલ્લેખ કરવામાં આવ્યો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગતિશક્તિ. તો ગતિશક્તિ જે શબ્દાકરણ આપવામાં આવ્યું છે, તો જનરલી સામાન્ય વર્ગને આપણને સૌને એમ થતું હોય ભાઈ મારી માટે શું બજેટમાં, તો શાંતિથી આપણે જો વિચારીશું ને તો ભલે ઇન્કમ ટેક્સમાં કઈ કર રાહતો આપવામાં નથી આવી, પરંતુ ઇનડાયરેક્ટ બેનિફિટ આપણને ઘણા બધા આવા થતા હોય છે. જ્યારે હું કેપિટલ એક્સપેન્ડિચર કે મૂડી ખર્ચ કરું છું, અમદાવાદથી મુંબઈનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવે છે, તો કેટલા હજારો લોકોને રોજગારી મળે છે. જે જમીનનું અધિગ્રહણ કરવામાં આવે છે, તો ખેડૂતોને એ અનુલક્ષીને રૂપિયા આપવામાં આવે છે. તો આ બધા પરિબળો આપણે વિચારીએ જો એ થતો હોય છે કે જ્યારે આરોગ્યની વાત કરવામાં આવે કે પછી અત્યારે હાલ તો જ્યારે પ્રવાસનની પણ વાત કરવામાં આવે કે પછી શિક્ષણની પણ વાત કરવામાં આવે. જી સિદ્ધાર્થભાઈ કન્ટિન્યુ. હા, તો એ પોર્ટ ડેવલપમેન્ટમાં આપણા યુથને છે ને એટલો બધો વિકાસ સેક્ટર છે ને, તો દેશ ઝાંક્યો છે. એ જ દિશામાં આપણે પાછા જઈ રહ્યા છીએ. એટલે જે સાગરમાલા પ્રોજેક્ટ બની રહ્યો છે, તો એ ગતિશક્તિના અંતર્ગત જ આવે છે. અને રિવર ક્રુઝની વાત ચાલે છે, રિવર લિંકેજની વાત ચાલે છે. તો આ બધા લાંબા ગાળાના પ્રોજેક્ટ અને ખૂબ જ ખર્ચાળ હોય, અને સ્વાભાવિક છે કે ખર્ચાળ હોય પણ વિકાસ તો કરવો પડે. એટલે મૂડી ખર્ચા, કેપિટલ એક્સપેન્ડિચર માટે આપણો દેશ જો દેવું કરે ને તો એક સમય વાંધો નહીં. પરંતુ ચિંતાનો વિષય એ પણ છે કે ટોટલ આપણે માની લો 100 રૂપિયા ખર્ચા કરતો હોય ને, તો એમાંથી 22 રૂપિયા આપણે લોન લીધેલી છે, એટલે બાહ્ય દેવું છે. એ દેવું ચૂકવવું પડે અને મફતમાં ના મળે, એની ઉપર વ્યાજે આપવું પડે, અને વ્યાજનો ખર્ચો 20% થઈ જાય છે. એટલે 20 રૂપિયા આપણે લઈએ છીએ અને 20 રૂપિયાનું વ્યાજ ચૂકવીએ છીએ. એટલે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન જે જોઈએ, જેવું તમારા અને મારા હાલ છે ઘરના, એવા જ આપણા દેશના હાલ છે. એટલે એમાં થોડું સેન્સિટાઇઝ થવું પડશે, નહીતર જો આવું આવું ચાલતું રહે ને. જે સિદ્ધાર્થભાઈ આપને રોકવા માંગુ છું. અત્યારે સવાલ એ જ થતો હોય છે કે જ્યારે અમુક જે મુદ્દાઓને લઈને તો વાત થઈ કે ના અત્યારે તો ટેક્સ લેબમાં ચલો કોઈ ફેરફાર નથી કરવામાં આવે, મેટ્રો અને નમો ભારત જેવી ટ્રાન્ઝિટ સિસ્ટમ અત્યારે તો જે સહાયતા વધારશે, પછી રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ ઉપર અત્યારે તો જે ક્યાંક વધુ પડતું અત્યારે તો ધ્યાન આપવામાં આવશે. અનુજભાઈ, એક સવાલ આપને કે આ શું લાગે છે અમૃતકાળનું બજેટ હોય એમ? આપણે આજની વાત કરીએ તો સારું, કેમ કે માણસ પાસે આજે પૈસા હોવા જરૂરી છે. 2047 એની પાસે શું હાલત હશે એ આજે મને તમને કોઈને ખબર નથી. એટલે આ બજેટમાં આ છેલ્લા 5 વર્ષમાં દુનિયાભરની પ્રોમિસ કરી, 100% ઇરિગેશનની પ્રોમિસ કરેલી છે, 24/7 ઇલેક્ટ્રિસિટીની પ્રોમિસ કરેલી છે, 100% બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ગ્રામ પંચાયત સુધી લઈ જશું એની પ્રોમિસ કરેલી છે. આ બધી પ્રોમિસ તો કરેલી છે, પણ એની સામે આંકડા શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ડિજિટલ લિટરસીની વાત કરીએ ને, તો 38% લોકો લિટરસી પર છે. એમાં 61% અર્બનમાં છે અને 25% રૂરલમાં છે. આપણે વાત કરીએ બ્રોડબેન્ડની, ઇકોનોમિક ટાઈમ્સનો રિપોર્ટ છે,
52% ઇન્ડિયન પોપ્યુલેશન પાસે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી છે. એટલે આ બધી વસ્તુઓ બોલીને, ખોટું બોલીને, જોરથી બોલીને બધાને ખુશ કરવાની વાત છે, પણ એકચ્યુઅલ હકીકત પેપર પર કદી બીજી જ બોલી રહી છે. આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ તો છેલ્લા વર્ષમાં 1400 સ્ટાર્ટઅપમાંથી 91,000 લોકો એમની જોબ ગુમાવી છે. સ્ટાર્ટઅપની બીજી વાત કરું તો સ્ટાર્ટઅપનું બહુ સારું ડેસ્ક છે. સ્ટાર્ટઅપના નામ પર બહુ જ પબ્લિસિટી કરે છે અને બહુ જ એડવર્ટાઇઝમેન્ટમાં રૂપિયા બગાડે છે. પણ બેંકો લોન આપવા તૈયાર છે ખરી? એ લોકોએ તો બેંકોને એવું કહી દીધું કે તમે લોન એમને કોઈ બી રીતે કોઈ કોલેટરલ વગરની લોન આપી દો. પણ બેંકો આપે છે લોન? 32 પોઈન્ટ જોઈએ છે જ્યારે જેને બેંકો લોન આપે. અને લોન આપે તો કેટલી આપે? તમારે જ્યારે જાયન્ટ આ ગ્લોબલ ઇકોનોમી છે, ગ્લોબલ ઇકોનોમીના જાયન્ટ સાથે જ્યારે કોમ્પિટિશન કરવાની હોય તો તમને 5 લાખ ને 10 લાખ ને 15 લાખ ને 25 લાખ ને 50 લાખની લોનમાંથી શું ધંધો થવાનો છે? બધી બોલવાની વાતો છે, જોરથી બોલવાનું આ નિયમ છે, જેનાથી અને માર્કેટિંગની એક બહુ જોરદાર સ્કિલ છે. સારી રીતે શીખીને આવ્યા છે, બહુ સારી રીતે કોઈ યુનિવર્સિટીમાંથી શીખ્યા છે. એ સ્કિલનો ઉપયોગ કરી અને લોકોને આખા ભરમાઈ દીધેલા છે, જેનાથી લોકોને કોઈ ખબર નથી પડતી એ વસ્તુ સસ્તી છે. ગેસનો ભાવ શું છે? પેટ્રોલનો ભાવ શું છે? ખાલી ને ખાલી બોલવાની વાત છે કે પેટ્રોલ અમને તો 5 વર્ષથી એક જ ભાવમાં રાખ્યું છે. ભાઈ પણ શું કરવા એક ભાવમાં રાખ્યું? ઘટાડો ને એનો ભાવ. કેમ નથી ઘટાડતા? જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ આટલો ઘટી શકે છે તો પેટ્રોલનો ભાવ કેમ નથી ઘટતો? એલપીજી સિલિન્ડરનો ભાવ તો વધ્યા જ કરે છે ઊંધી બાજુ. એટલે આ સરકારની એક આવડત બની ગઈ છે સારી રીતે વાત કરવાની. આ સ્કિલ શીખવા જેવી છે. સ્કિલ ઇન્ડિયામાં શીખવા તો મારે બી શીખવી છે. આપણે જોયું કે છેલ્લા 5 વર્ષમાં તમે જુઓ કે કેટલી લોન કરી અને કેટલા ખેડૂતોની લોનની માફી કરી. ટોટલ 25 લાખ કરોડ રૂપિયા આ બેંક, કોમર્શિયલ બેંક એટલે બેંકો, સરકારી બેંકો અને શેડ્યુલ કોમર્શિયલ બેંકોએ માફ કર્યા. કોના માફ કર્યા? મોટા ઉદ્યોગપતિના. ઘણા નામ તો છે, બધાને જ ખબર છે કોની કેટલી લોનની માફી થઈ. એટલે યજ્ઞભાઈ આ બધી ખાલી લોકોને ભણાવવાની આખી સ્કિલ છે. એ સ્કિલ શીખી ગયા તો આ સરકારમાં એ લોકો અત્યારે ચલાવી રહ્યા છે. અત્યારે આપણે બજેટને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ. ક્યાંક અલગ અલગ સેક્ટરને લઈને અત્યારે તો ધ્યાન તો આપવામાં આવ્યું છે. મુદ્દાઓ પર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે જ્યારે નિર્મલા સીતારામણે છઠ્ઠી વખત જે બજેટ રજૂ કર્યું છે તેને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ચર્ચા વિચારણા કરવા માટે હિરલભાઈ પ્રજાપતિ કે જો ભાજપના પ્રવક્તા છે, અનુજભાઈ નગરશેઠ કે જો કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે અત્યારે તો જે જોડાઈ ગયા છે કે જો અર્થશાસ્ત્રી પણ છે, જે આપ ત્રણનું ફરી એકવાર સ્વાગત છે. હિરલભાઈ, ક્યાંક સવાલ અત્યારે તો એ જોવા મળતો હોય છે કે લોન માફીની વાતો હતી, જે અત્યારે તો બજેટને અનુલક્ષીને જે કોઈ જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ક્યાંક અનુજભાઈએ પણ કહ્યું કે ના, અત્યારે આ બધી બાબતો માત્ર કહેવા પૂરતી જે સ્ટાર્ટઅપને લઈને જે આંકડાઓ સામે આવે છે, બેરોજગારીના આંકડાઓ જે સામે આવતા હોય છે, તે ક્યાંક પરિસ્થિતિ અલગ જ દર્શાવતા હોય છે. શું કહેશો? ભાઈ, પહેલી વસ્તુ હું એમએસએમઈ ની બાબતે તમને માહિતી આપવા માંગીશ કે એમએસએમઈ ની બાબતે, સ્ટાર્ટઅપની બાબતે પહેલા આપણે સ્ટાર્ટઅપની વાત કરીશું. તો સ્ટાર્ટઅપ એ હોય છે કે જ્યારે સ્ટાર્ટઅપનો મેઇન કન્સેપ્ટ કે આપણી ત્યાં જે ઇનોવેશન્સ થાય, કે જે નવા જે યંગસ્ટર કે જે લોકો છે કે જે કંઈક નવું R&D કરીને કંઈક અલગ કરવા જઈ રહ્યા છે, તો એ લોકોને આપણે પ્રમોટ કરવા. હવે જો અત્યારે આપણે 1400 માંથી આટલા બંધ થઈ ગયા ને આટલા લોકો ગયા ને એવું બધું વિચારીશું ને તો આપણે ક્યારેય એ લોકોને સપોર્ટ જ નહીં કરી શકીએ. એટલે ગવર્મેન્ટનો હેતુ શું છે કે સ્ટાર્ટઅપને, તમને ખબર હશે કે આજે એમને ઇન્કમ ટેક્સના લાભ છે. સ્ટાર્ટઅપ હેઠળ એક વખત એટલે આપણે હલો એટલે એ લોકોનું આપણે વિચારવાનું નહીં. અવાજ મને કપાઈ ગયો. હિરલભાઈ, આપણે જે અત્યારે તો જે તમે કહ્યું કે જે 1400 લોકો ગયા, આપણે એમનું વિચારવાનું નહીં. તો વિચારવાનું નહીં, વિચારવાનું. અચ્છા, એટલે મારો કહેવાનો મતલબ દે આર મેકિંગ ધી લોસ. એ સ્ટાર્ટઅપ એની માટે જ હોય છે કે એ લોકો રિસ્ક લેવા માટે તૈયાર થાય. આપણે એમની પાછળ, આપણી ગવર્મેન્ટ એમની પાછળ ઉભા રહે. અને એમાં આશય એવો જ હોય છે એમાંથી 2-5% લોકો બી જો સક્સેસ જાય ને તો એ એટલા મોટા ઇનોવેશન્સ કરતા હોય છે કે જે આખા વર્લ્ડમાં રિવોલ્યુશન લાવતા હોય છે. તો આપણે એક આ સ્ટાર્ટઅપની એક ઇકો સિસ્ટમ આપણે ડેવલપ કરવી છે, અને જેની માટે ગવર્મેન્ટ સ્ટાર્ટઅપ બાબતે ખૂબ જ સહાય કરી રહી છે. તમને ઇન્કમ ટેક્સમાં લાભ આપી રહી છે,
તમને કન્સલ્ટિંગ ફીસમાં લાભ આપી રહી છે, સબસિડીઝમાં લાભ આપી રહી છે. એ રીતે સેમ વે હું તમને કહું MSME વિશે વાત કરીશ. તો અત્યારે બધાને અત્યારે જૂનો માઇન્ડસેટ એક જ છે કે ગવર્મેન્ટ બધાને જોબ આપે, જોબ આપે, જોબ આપે. અનએમ્પ્લોયમેન્ટ એકચ્યુઅલી ગવર્મેન્ટ જોબ આપે વાત સાચી છે, પણ જોડે જોડે ગવર્મેન્ટનો ઉદ્દેશ્ય શું છે કે આપણે લોકોને, આપણા યંગસ્ટરને આપણે જોબ સીકરની જગ્યાએ જોબ ગીવર બનાવીએ. જોબ ગીવર બનાવવા માટે શું કરવું પડશે? MSME. તમને કહું ને, જે મોટી કંપનીઓ બી જે રોજગારી નહીં આપી શકે ને, એ વસ્તુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ MSME દ્વારા અત્યારે થતું હોય છે. તો હું, અને બીજી વસ્તુ કે અત્યારે મેં એક વસ્તુ સાંભળી કે આ બધું કાગળ ઉપર છે. જો કાગળ ઉપર હોય ને તો તમે જે બી સ્ટાન્ડર્ડ તમને સાઇટો, તમે IMF નો રિપોર્ટ, IMF ના રિપોર્ટ છે, મૂડીઝ ના રિપોર્ટ છે, આ બધા રિપોર્ટ તમે વાંચી શકો છો. કેમ એ ભારતના ફેવરમાં આપી રહ્યા છે? કેમ એ લોકો કહી રહ્યા છે કે ભાઈ 6.7 રેટ થી વધારે ગ્રોથ રેટ રહેશે? એ કેમ કહી રહ્યા છે? they know the potential of ભારત. તો એક જ મિનિટ આપણે રોકું, એક જ મિનિટ હિરલભાઈ, આ તમે IMF ના રિપોર્ટની વાત કરી, તમે એમ કહેવાય ને કે વર્લ્ડ બેંકના રિપોર્ટની વાત કરી. સિદ્ધાર્થભાઈ સમજી ગયા હું શું કહેવા માંગુ છું. એક હમણાં રિપોર્ટ આવ્યો તો એમાં એમ બતાવ્યું હતું 20 કરોડ ગરીબ અત્યારે ભારતમાં છે, અને તમે એમ કહો છો કે ના 80 કરોડ ગરીબ છે. હવે આ રિપોર્ટ કોનો માનો? હવે ના, હું તમને પહેલા મારી વાત એક પૂરી કરું, બીજી એક ફાર્મરની વાત કરું, એનો પણ જવાબ આપજો જોડે જોડે હિરલભાઈ. હા, એ હું તમને એકવાર આ પહેલી વાત પૂરી કરું કે ફાર્મરની વાત કરી. મને એ નથી સમજાતી કે કોંગ્રેસ વાળાને ફાર્મરને ક્યાં સુધી હજી એવા ને એવા રાખવા છે કે આગળ નથી આપવા દે. મને એ લોકોની આ માનસિકતા એટલે નથી સમજાતી કે આપણે ખરેખર એ લોકોને ઇક્વિપમેન્ટ કરવા પડે, આપણે એમને અપડેટ કરવા પડે, આપણે આધુનિક ટેકનોલોજી સાથે જોડવા પડે, આપણે એમને એ રીતે આગળ વધારવાના છે. અને એ લોકોમાં પૂરેપૂરી શક્તિ ભરેલી પડેલી જ છે. એમાં આપણે કોઈ પણ જાતનું આપણે કંઈ કરતા હોય એવું છે જ નહીં. એ લોકો જે ખૂબ જ શક્તિને બધું પડેલું છે, પણ દર વખત એક જ વસ્તુ આવે કે માફ કરો, ઇન્સ્યોરન્સ તમે લો છો, બરાબર? એગ્રીકલ્ચરમાં ઇન્સ્યોરન્સ કેમ લેવામાં આવે છે? બીજી વસ્તુ કે એગ્રીકલ્ચરની અંદર જે 3 રિવોલ્યુશનરી જે 3 કૃષિ બિલ આપણે લોકસભા અને રાજ્યસભામાંથી પાસ કરવામાં આવ્યા, ત્યારે એ જે પાસ કર્યા હતા એનો મેઇન ઉદ્દેશ શું હતો? ગીવ પાવર ટુ ધી ફાર્મર્સ. કે તમે ઓપન માર્કેટમાં મંડળીઓને ના વેચતા, તમે તમારા ઊંચા ભાવે કાં તો કોઈ કંપનીઓ જોડે કોન્ટ્રાક્ટ કરીને તમે એ વસ્તુના ઊંચા દામ તમે લઈ શકો છો, સારી ક્વોલિટી પ્રોડક્ટ તમે બનાવી શકો છો. પણ એ વખતે ગેરમાર્ગે દોરવામાં આવ્યા ખેડૂતોને કે તમારી પાસેથી આ લોકો જો રાઈટ જતો રહેશે, તમારી જમીનો જતી રહેશે, જુદી જુદી ભરમાણા કરી અને આજે એ લોકોને એક જ સહાય, એક જ બાબતે કે લોનો આપવી, સબસિડી આપવી. એ તો આપણે ઓલરેડી કરી રહ્યા છે. બીજો એક સ્ટેટિસ્ટિક હું તમને કહી દઉં કે કોંગ્રેસના 9 વર્ષના શાસન, 10 વર્ષના શાસનની અંદર ટોટલ 21,500 એપ્રોક્સ કહું છું, એકચ્યુઅલી 100-200 વધારીને બોલું છું, તો 21,500 લાખ કરોડ રૂપિયા એમણે સહાય કરી હતી ખેડૂતોને. અત્યારે છેલ્લા 10 વર્ષના આંકડા ભાજપના આપું ને તો 1.25 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અને તોય પછી શું કે કમ્પેરિઝનમાં તમે પર્સન્ટેજ ઓફ માપવા જશો ને તો એનાથી સાચો આંકડો નહીં આવે, કારણ કે બજેટ એટલું મોટું થઈ ચૂક્યું છે હવે. અને જે વસ્તુ એવી વાત થઈ હતી હિરલભાઈ, તમારી જ્યારે સરકાર આવી હતી 2014માં, ત્યારથી એમ કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થઈ જશે. હજુ નથી થઈ. ખેડૂતોને ક્યાંક અત્યારે તો ટેકાના ભાવ મળવા જોઈએ, પરંતુ ટેકાના ભાવ પણ મળતા નથી. ડુંગળીની જે એક્સપોર્ટ થતી હતી તેને પણ રોકવામાં આવી હતી. એટલા માટે અત્યારે એક સિમ્પલ વસ્તુ કહું તમને, BSE છે શેર માર્કેટમાં, કેમ NSE બીજો સ્ટોક એક્સચેન્જ કેમ છે? શેની માટે છે? તો ખેડૂતોને એવું બીજું પ્લેટફોર્મ આપવા માટે જે રિવોલ્યુશનરી જ્યારે જે કાયદા આવે છે ત્યારે એનો વિરોધ કરવો છે. હવે ખરેખર કેવું છે કે વિરોધ હોવો જોઈએ, હું પણ માનું છું, પણ એ સકારાત્મક વિરોધ હોવો જોઈએ, નેગેટિવ વિરોધ. ઓકે હિરલભાઈ આપને રોકો. જી અનુજભાઈ. અનુજભાઈ નો અવાજ નથી આવતો. અનુજભાઈ તમારો અવાજ કપાય છે. આપનો અવાજ કટ થાય છે અનુજભાઈ. જે આવે છે પણ આપનો અવાજ કટ થઈને આવી રહ્યો છે.
અત્યારે બીજા આપણે એક જ પેરામીટર નહીં, બીજા ઘણા બધા એવા પેરામીટર છે. સપોઝ જોઈએ તો જીએસટી કલેક્શનમાં અત્યારે સારો એવો આપણને ટેક્સ પેરો જીએસટી પે કરી રહ્યા છે. ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન ઓલમોસ્ટ 160% જેટલું ડબલ થઈ ગયું છે એવું કહીએ તો ચાલે. તો ક્યાંક ને ક્યાંક અત્યારે ચારેય દિશામાં 360 ડિગ્રી જોવા જઈએ ને તો આપણી ભારત સરકાર ઉપર, આપણા દેશ ઉપર લોકોનો ટ્રસ્ટ વધી રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે 10 લાખ કરોડથી વધારે રૂપિયા આપણે ખર્ચ કરી રહ્યા છે. તો એનો સીધો લાભ ઇકોનોમીનો એક નિયમ છે કે પબ્લિક એક્સપેન્ડિચર જો તમે 1 રૂપિયો કરશો ને તો જીડીપીમાં 7 રૂપિયાનો વધારો થશે. આ કેન્સની થિયરી છે, બરાબર? આ મારી પોતાની થિયરી નથી. તો અત્યારે આ જે એક્સપેન્ડિચર થશે એ કોના હાથમાં જશે? મોટા લોકો જોડે તમે કોઈ કોન્ટ્રાક્ટ જાય છે તો એ કોન્ટ્રાક્ટ શું, આજે અનિલ મુકેશ અંબાણીની વાત કરીએ કે બીજા કોઈ અદાણીની વાત, કોઈ બી, શું એ પોતે ઈંટ મૂકવા જશે? શું એ પોતે રોડ કન્સ્ટ્રક્શન, મોટી કોઈ ટાટા જેવી કંપનીઓ છે તે પોતે એ સબલેટ કરશે? એ છેવટે તો છેવાડાના માનવીઓ સુધી રૂપિયા પહોંચવાના જ છે અને એનાથી ઇકોનોમી ગ્રોથ થાય છે. એટલે ઇકોનોમી આપણે કેવી રીતે ગ્રો કરવી ને એ આપણા ઉપર છે. આપણે કોઈને માનો કે ડોનેશન આપવું છે મહિના સુધી બેઠું, કે પછી બેટર છે કે એમને આપણે તૈયાર કરવા છે. તો આમાં વિચારોનો ફરક છે કે આપણે ખેડૂતોને તૈયાર કરવા છે, યુવાનોને તૈયાર કરવા છે, મહિલાઓને તૈયાર કરવી છે. આપણો આશય આ છે. અને જે બીજું કે અત્યારના જે બી 2014 પછીના બજેટો છે ને એ બધા વિઝનરી બજેટ છે. એટલે એ આખા અલગ ટાઈપના બજેટ છે અને એનાલિસિસ તમે કરો, એનો લાભ આપણને 15 વર્ષ 20 વર્ષ પછી તમને દેખાશે. આવે છે? હા, આવે છે. અનુજભાઈ નો અવાજ કપાય છે. તો જોડાવાનો પ્રયત્ન કરીશું. સિદ્ધાર્થભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. એમએસએમઈને આ વખતે જે પ્રમાણે અત્યારે એમ કહેવાય ને કે જે આગળ ધપાવવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે, સાથે સાથે સોલાર ઉપર પણ જે આ વખતે સૌથી વધારે જે ભાર મૂકવામાં આવ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો એમએસએમઈ સેક્ટરને તરાલતો જે આગળ ધપાવવાની જે બાબત સામે આવી છે તેને? સાથે સાથે જો જોવા જઈએ તો મધ્યમ વર્ગ માટે જે આવાસ યોજનાની પણ બાબત સામે આવી છે, ક્લાઇમેટ ચેન્જને લઈને પણ અત્યારે તો બાબત સામે આવી છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આપણે જે 3 મુદ્દા કહ્યા, તો પહેલો મુદ્દો એમએસએમઈ ની વાત કરીએ તો એમએસએમઈ ની હાલત કઈ એવી વખાણવા લાયક નથી. એનું કારણ કહું કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નો જે નારો લાગ્યો હતો, તો ગઈ વખતના બજેટમાં પણ ડિજિટલાઇઝેશન ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને આ વખતે પણ કન્ટિન્યુઅસ રહ્યું છે. પરંતુ ખરેખર જે ઇઝ ઓફ ડુઈંગ ડિજિટલાઇઝેશન થી વાસ્તવિકતા હોવી જોઈએ કે કામ કરવામાં સરળતા રહેવી જોઈએ, પણ ઉલટાનું આ તો કન્ફ્યુઝન વધ્યું અને ફેસલેસ કરતા તો કોને વાત કરવી એ જ મોટો પ્રશ્ન થાય. પહેલાના સમયમાં બેંકમાં કંઈક ખોટો ચાર્જ કરી દીધો તો આપણે લડવા ઝઘડવા બેંકની બ્રાન્ચે જ જતા હતા. હવે ફેસલેસમાં કોને વાત કરવી એ જ પ્રશ્ન થાય. કોમ્પ્યુટરને આપણા વડીલો વાત કરે પણ કોમ્પ્યુટર જવાબ નથી આપતો. એટલે અમારા કરદાતાઓ જે છે એઝ વેલ એઝ વેપારીઓ, હવે એમને ઇન્કમ ટેક્સની નોટિસો આવે, જીએસટીની નોટિસો આવે અને ઓફિસમાં જઈએ તો કે ભાઈ હમકો નહીં પતા है वो कॉम्प्यूटर ने किया है, आर्टिफिशियल इंटेलिजेंस ने किया है. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઇન્ટેલિજન્સ લેવું એવું છે કે આપણા ઇન્ડિયન વ્યવહારો જે જુગાડ આપણે કરીને ધંધો કરતા હોય એમને સમજણ જ ના પડતી હોય. એટલે ફેસલેસનું થોડું ઇઝી અને એમાં થોડું રિસર્ચ અને ઇનોવેશન કરીને વધારે ઇઝી રહે ને તો એ વધારે સારું કહેવાય. પ્લસ આપણા નાણામંત્રીશ્રીએ એક સ્ટેટમેન્ટ આપ્યું કે 93% લોકોએ એવું કીધું જીએસટી થી અમે લોકો સંતુષ્ટ છે, કંઈક સારું થયું એનો વાંધો નથી. પરંતુ બહેનોની વાત કરીને તો આપણે કોઈના પંચર પાડવા નથી માંગતો, પરંતુ એક સાહજિક સમજવાની વાત છે કે જીએસટીમાં બોગસ પેઢીઓ બહુ ઊભી થઈ ગઈ હતી. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરવા જ ગયા હતા પણ આપણે લોકોએ બીજો રસ્તો અપનાવી લીધો. તો હવે જીએસટી નું રજીસ્ટ્રેશન કરવું હોય ને, આપણે ઓનલાઈન વેચાણ કરવું હોય તો જીએસટી નંબર લેવો પડે. તો હવે ત્યાંના અધિકારીઓ ઘરેથી ધંધો કરો તો પરમિશન નહીં આપતા કે ભાઈ અમે ઓફિસ તમારું ઘર જોવા આવીશું, વેલિડેટ કરશું, એમાં અઠવાડિયું, મહિનો, 1.5 મહિનો લગાવી લે અને છતાંય જીએસટી નું રજીસ્ટ્રેશન ના આપે. હવે પેલો રજીસ્ટ્રેશન ના આપે તો ઓનલાઈન વેચાણ ના કરી શકે, ઓનલાઈન વેચાણ ના કરી શકે તો એ આત્મનિર્ભર ક્યાંથી બને? અને વિધવા મહિલાઓને 1000 રૂપિયા પેન્શન મળે છે. તો દિવ્યાંગોની વાત નથી, તે દિવ્યાંગોને 1000-1200 રૂપિયા પેન્શન મળે છે. હવે દૂધની થેલી 2500-3000 ની આવતી હોય. એટલે આ બધું અમુક વિચારવાની વાતો છે. ખેડૂતોને આપણા દેશમાંથી
20% અમીર ખેડૂતો છે, 80% સીમાંત ખેડૂતો છે. તો ખેડૂતોને 6,000 આપી દેવાથી શું એ પગભર થશે? તો એ આ બધું સરકારનું કામ એમને આત્મનિર્ભર બનાવવાનું છે. પરંતુ જે આ પરિસ્થિતિ છે અને દિવસે ને દિવસે ખેડૂતો જો જાગશે નહીં, પ્રોફેશનલ નહીં બને, તો સરકાર ઉપર દોષનો ટોપલો બધો ના ઢોળી દેવાય. એ તો એની રીતે પ્રયત્ન કરતી જ હોય. પરંતુ આપણે પણ હવે આ લોલીપોપોથી થોડું આગળ વધવું પડશે અને જાતે બિઝનેસ કરતા શીખવું પડશે. સ્ટાર્ટઅપમાં એમની અગાઉ વક્તાએ નિષ્ણાંતે વાત કરી, વાત સાચી છે કે સરકાર એમને આટલું ફંડ આપે છે તો એ તમને સરકારે જે ફંડનું અલોકેશન કર્યું છે તો સૌથી વધારે અલોકેશન કર્યું છે. એમએસએમઈ ને લોન નથી મળતી પણ સ્ટાર્ટઅપને ગ્રાન્ટ મળી જાય છે. ગ્રાન્ટ એટલે ભાઈ લાખ, 1.5 લાખ, 2 લાખ આપ્યા, તમે વાપરો, ધંધાના વિકાસ કરો. તો આટલું ઈઝી પેલા નહોતું. એમએસએમઈ હજી ડચકા ખાય છે. હવે હાઉસિંગની વાત કરી તો જે રીતે ગામડા ખાલી થઈ રહ્યા છે તો એ લોકોને અર્બન હાઉસિંગની સુવિધાઓ સરકાર અલોકેટ કરી રહી છે. પરંતુ ટ્રાન્સપોર્ટેશન, એનો ખર્ચો ટ્રાન્સપોર્ટેશનમાં જાય છે અને બધું જો ગામડામાંથી શહેરમાં ઠલવાશે એટલે તમે જોશો તો રૂરલ ડેવલપમેન્ટનું બજેટ સમયાંતરે ઘટતું જાય છે. 5 થી 10-15 વર્ષ પહેલા ગ્રામીણ વિકાસનું બજેટ અડધો અડધ હતું. હવે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. હવે છેલ્લા 5માં એનો નંબર આવે છે, પહેલા 5માં નંબર આવતો હતો. પરંતુ પોઝિટિવ વાત એ છે કે જે રીતે ટુરિઝમ ક્ષેત્ર એક એવું છે કે માન લો કે રામ મંદિરનો શિલાન્યાસ ને જીર્ણોદ્ધાર થયો તો વેટિકન, યુરોપનું વેટિકન જોઈ લો અને એમાં એટલા બધા પ્રવાસીઓ આવે છે. પછી એ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ક્રિશ્ચિયન બધા લોકો પ્રવાસન સ્થળે આવે છે. એટલે રોજગારીનું સર્જન માલદીવ્સનું જોઈ લો, એ પ્રવાસન ક્ષેત્ર ઉપર ઊભું છે. એટલે સરકારે આ વખતે જે કીધું ને, સ્ટેટમેન્ટ આપ્યું કે દરેક રાજ્યોએ એમનું પ્રવાસન વિકસાવવું હોય તો અમે લોકો રાજ્ય સરકારને વ્યાજ વગરની લોન આપવા તૈયાર છે. તો એ વેલકમ સ્ટેપ કહેવાય અને બધા રાજ્યોએ ભેગા મળીને આ તકનો લાભ લેવો જોઈએ. કારણ કે દરેક રાજ્ય દેવાના ડુંગર હેઠળ દબાઈ ગયું છે. કાલે ગુજરાતનું બજેટ છે તો ગુજરાતનું દેવું અને એનું બજેટનું કદ બધું સરખું જ છે. એટલે વ્યાજ વગરની લોન મળતી હોય ને તો વેપારી બુદ્ધિ વાપરીને દરેક રાજ્યોએ આ 50 વર્ષની લોન લઈ લેવાય, ટુરિઝમનો વિકાસ કરાય અને એમના રાજ્યને આત્મનિર્ભર બનાવી દેવાય. એટલે આ બહુ પોઝિટિવ અને ખુલ્લા દિલનું કહેવાય. પણ સામે આપણે મોકળું મન રાખવું પડે દરેક રાજ્યએ. હવે બીજી એગ્રીકલ્ચર, હા, એગ્રીકલ્ચર ઉપર આવું છું સિદ્ધાર્થભાઈ આપની પાસે. અનુજભાઈ, મારો અવાજ આવે છે હવે આપને? મને આવી રહ્યો છે, આપને આવી રહ્યો છે અવાજ? જી, અવાજ આવી રહ્યો છે. જી, આપ કંઈ કહેવા માંગતા હતા જ્યારે આપણે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની પણ વાત કરીને સાથે જ્યારે ખેડૂતોને પણ લઈને ચર્ચા કરી. હા, એટલે ખેડૂતોની વાતમાં જે ભાજપના પ્રવક્તાએ કીધું કે ડબલ થઈ ગઈ છે તો એમને જ એમની જ ફિગર આપી દો. 2011માં 1 હેક્ટરમાં 1500 કિલો રબરની ખેતીના 3,45,000 રૂપિયા મળતા, જે આજે ઘટીને 1,83,000 રૂપિયા મળે છે. તો આ આવક ડબલ થઈ કે આ આવક અડધી થઈ? બીજી વસ્તુ, એમને કીધું કે ખેડૂતોને સૌ પ્રથમ તો એ જે કાયદાની વાત કરતા હતા ને, એમને એમનું સ્ટેટમેન્ટ પાછું લેવું પડે કે એમની ગવર્મેન્ટે 3 કાયદા પાછા લેવા પડેલા જેની અંદર 700 લોકોની મોત થયેલી. એટલે એ કાયદાનો બહુ વખાણ ના કરે તો વધારે સારું છે. અને એક ત્રીજી વસ્તુ, કે જો એ ખેડૂતોને એટલા સક્ષમ બનાવ્યા છે તો આ આંકડા ખોટા છે. એનસીઆરબી નો રિપોર્ટ છે કે આટલા લોકોએ સુસાઇડ કર્યું છે. તો કેમ કર્યું ભાઈ? તમે જો વિકસિત જ બનાવ્યા છે ખેડૂતોને, તમે ખેડૂતોને બધું જ આપી ચૂકેલા છો, તમે તેમને બધી વસ્તુ સબસિડાઇઝ કરીને આપો છો, તો આટલા લોકો એમની જાન કેમ ગુમાવવી પડી? બિલકુલ. એટલે ખોટી ફિગરો ના આપે અને ખાલી ને ખાલી ઇલેક્શન લક્ષી ભાષણો પ્રવક્તા બી કરવા માંડ્યા છે, એ બી બંધ કરી દે. એટલે માત્ર ને માત્ર એટલે તમને એમ જ લાગે છે કે ના, ચૂંટણી પૂરતું જ અત્યારે તો બજેટ આપવામાં આવ્યું છે એમ? મેં તો તમને આંકડા સાથે બતાવ્યું ને, એ બી આ જ સરકારના આંકડા છે, મારા તો આંકડા છે નહીં. એનસીઆરબી ના આંકડા છે કે આટલા લોકોએ સુસાઇડ કર્યું. જો એવું કહેતા હોય કે એમને ખેડૂતોને સક્ષમ બનાવી દીધા છે તો પછી સાહેબ કોઈ સુસાઇડ તો ના જ કરે. એમના દ્વારા પણ અત્યારે તો આક્ષેપ છે કે ના, અમે ખેડૂતો માટે કંઈક વિચારીએ છીએ પણ અત્યારે તમે કંઈક કરવા નથી દેતા. અનુજભાઈ, અમે નથી કરવા દેતા. એટલે જો આમ તો એમને બધા જ કાયદા પાસ કરી દીધા, એમને કોઈ ઓપોઝિશન ની વાત સાંભળવાની જરૂરત જ નથી હોતી. એ 150 મેમ્બર ઓફ પાર્લામેન્ટમાંથી બહાર કાઢી નાખે છે. તો એમના જ મૂકેલા કાયદા જયારે એમની આટલી મોટી બહુમતી છે તો એમને કેમ પાછા લેવા પડ્યા? કંઈક ને કંઈક જગ્યાએ ખોટા કાયદા બનાવ્યા છે તો પાછા લેવા પડે ને, બાકી તેમને કાયદો પાછો ના લેવો પડે.
ત્રણ મહિના આંદોલન ચાલ્યું, લોકો રસ્તા પર હતા અને 700 લોકોની એમાં મોત થઈ ગઈ. એ બધું જોયા પછી જેમને એવું લાગ્યું હશે ને કે ખોટું કર્યું છે તો જ એમને પાછું લેવું પડ્યું. બાકી તો કાયદા અમલમાં આવી ગયા. આજ સુધી મોદી સરકારે કોઈ એવા તો બીજા કાયદા છે જ નહીં કે જે પાછા લીધા હોય. બિલકુલ. એટલે હિરલભાઈ, ક્યાંક સવાલ અત્યારે થતો હોય છે કે જ્યારે બજેટમાં મોટી મોટી વાતો તો કરવામાં આવે છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશનને લઈને સવાલ થતો હોય છે. જો મારી પાસે અત્યારે 3 સિદ્ધાર્થભાઈએ બી 2 પોઈન્ટ કીધા અને એક અનુજભાઈએ કીધા, વન બાય વન આન્સર આપું છું. એક MSME ની એમણે વાત કરી, તો MSME માં અત્યારે એ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, હું પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. તો એમને તો ખ્યાલ જ હશે કે અત્યારે MSME ની અંદર કાયદા દ્વારા અત્યારે એક મોટો ઇસ્યુ આપણી ત્યાં એ ચાલી રહ્યો છે ઇન્ડિયામાં કે પેમેન્ટ્સ નથી આવતા નાના લોકોને. મોટી કંપનીઓ રૂપિયા દબાઈને બેસી જતી હોય છે અને નાના લોકોને પેમેન્ટ મળતા નથી. તો આની માટે MSME અત્યારે એના સેન્ટરો અત્યારે ગાંધીનગર ખાતે હતું, હવે બીજા 5 થી 6 સેન્ટર આપણા ગુજરાતમાં નાખવા જઈ રહ્યું છે. અને MSME કાયદામાં એક એવો ફેરફાર છે કે 45 ડેઝમાં આપણે પેમેન્ટ કમ્પલસરી નાના લોકોને કરવું જ પડશે. મોટી કંપનીઓ જો નહીં કરે ને તો એ ખર્ચા ઇન્કમ ટેક્સમાં ડિસએલાવ થશે. એટલે ઇનડાયરેક્ટ વેથી શું કહે છે કે ભાઈ તમે નાના લોકોનું જે પેમેન્ટ છે ને એ કરી દો, એ મોટી કંપનીને કહી રહ્યા છે. અને કમ્પલ્સન છે, એમાં કોઈ જાતનું કોઈને ઓપ્શન છે નહીં. ઇવન 45 ડેઝથી ઉપર મોટી કંપનીઓને MSME માં જે આવતી કંપનીઓ હોય કે એન્ટરપ્રેનર્સ હોય કે નાના લઘુ ઉદ્યોગો હોય, એ લોકો કોન્ટ્રાક્ટ જો 45 દિવસથી ઉપરનો કરે ને તો એ બી નહીં ગણાય. તમારે 45 ડેઝ ઉપર થશે તો વ્યાજ આપવું પડશે અને ડ્યુ ડેટ પહેલા જો એનું પેમેન્ટ નહીં થાય તો એ ખર્ચા ડિસએલાવ થશે. તો આવા પ્રયત્નો. બીજું કે જો કમ્પ્લેન કરવી હોય તો MSME કાયદા હેઠળ કમ્પ્લેન પણ કરી શકે. એટલે ક્યાંક ને ક્યાંક MSME ને કાયદા દ્વારા પાવર આપી અને ક્યાંક એવો ટ્રાય થઈ રહ્યો છે કે એ લોકોને આપણે ઊભા કરીએ. અને આ આપણા દેશનો એક એવો ખરેખર મોટો ઇસ્યુ કહેવાય કે જે ખરેખર જો આ વસ્તુ સફળ રહેશે આપણી ગવર્મેન્ટ તો એ બહુ મોટું એક રિવોલ્યુશનરી સ્ટેજ આવશે. કે અત્યારે જે કે ને પહેલા જે એકબીજાની જીભની કિંમત હતી ને જે વસ્તુ હતી એની જગ્યાએ અત્યારે કાયદા ઉપર બધું આવી ગયું છે. તો એક બહુ સરસ MSME ઉપર આ વસ્તુ થઈ રહી છે જે તમને ઇન્ટિગ્રેશન આપ્યું. વાત સાચી છે સિદ્ધાર્થભાઈની કે અત્યારે જે ઓનલાઈન થયું, ફેસલેસ થયું એટલે તકલીફો બહુ પડી રહી છે. પણ આમાં શું છે કે આ બધું નવું છે, જો નવી ઇન્સ્ટોલેશન થયું, નવી એટલે આમાં શું થાય કે કોઈ એડવાન્ટેજ થાય અને સામે કોઈ ડિસએડવાન્ટેજ થાય. તો અમુક વસ્તુ હજી સ્ટ્રીમલાઇન થઈ નથી. GST પણ એવું છે કે હજી ન્યૂ બોર્ન બેબી કહેવાય, કારણ કે કેટલા એને 8-10 વર્ષ થાય, કાયદાઓ 40-40, 50-50 વર્ષે સેટલ થતા હોય છે. તો અત્યારે કેવું છે કે ઓનલાઈન જે થયું એનાથી ઇઝીનેસ ઘણી બધી વધતી જાય છે. બહારના લોકો જે આપણા ઇન્ડિયામાં આવે છે એમને ખ્યાલ આવશે કે પહેલા મારે વેટનો નંબર લેવાનો જુદો, એ ટાઈમે બી આ જ હતું, એ ટાઈમે બી એટલો ભ્રષ્ટાચાર ને બીજું હતું. બરાબર, સર્વિસ ટેક્સ હતો, વેટની ક્રેડિટ સર્વિસ ટેક્સમાં ના મળે, સર્વિસ ટેક્સની ક્રેડિટ વેટમાં ના મળે. એટલે અત્યારે કોઈ મલ્ટીનેશનલ કંપની આવશે તો એને આખા માનો કે 5 રાજ્યમાં આપણી બિઝનેસ કે ઇન્ડિયામાં બિઝનેસ કરવો છે તો એને કેટલી બધી લોકો જોડે માથાકૂટ, એટલા કન્સલ્ટન્ટ. અત્યારે કોઈ પણ ખૂણામાં રહેલો CA કે કોઈ બી કન્સલ્ટન્ટ આખા દેશનું કામ કરી શકે. એટલે સામે કેવું એડવાન્ટેજ બી છે, સામે અમુક ડિસએડવાન્ટેજ છે, પણ એ સ્ટ્રીમલાઇન થશે ધીમે ધીમે. જેમ આપણે આ બધા પ્રોબ્લેમ્સ આપણે આપીશું. દર મંથલી GST ની કાઉન્સિલ મીટિંગ થાય છે. કેમ થાય છે કે આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે. એટલે એક ફેસલેસ અસેસમેન્ટની વાત કરું તો એમાં ફાયદો એ છે કે ઓનલાઈન અત્યારે રિટર્ન્સ ને બધું થતું ગયું. તો પહેલા જે ખબર છે રિફંડ લેવા માટે કેટલી માથાકૂટ હતી. તેનું શું પણ શું કીધું? ઓનલાઈન અમુકને ના આવડતું હોય તો તેનું શું? ઓનલાઈન એ તો જો રિટર્ન્સ તો એવી વસ્તુ છે કે જેની માટે કન્સલ્ટન્ટ કે જે બી વ્યક્તિ હું રિટર્ન્સની નથી વાત કરતો. જે અત્યારે ફેસલેસ પ્રક્રિયાની જે અત્યારે બાબત જોવા મળતી હોય છે, આપણે ઘણા ખેડૂતોને પણ અત્યારે તો અમુક યોજનાઓને લઈને અથવા તો કોઈ ગરીબ એવા મધ્યમ વર્ગના ગામડાઓમાં રહેતા હોય છે કે જેમને અત્યારે તો જે પોતાનું કાર્ય કરવું હોય ત્યાં પણ થોડોક ઇસ્યુ આવતો હોય છે. તો તેના માટે પણ શું, તેના માટે પણ અત્યારે તો કોઈ વ્યવસ્થા કરવી જરૂરી છે ને? આમાં વસ્તુ એક જ છે, હું તમને કહું, હજી તમારા તો એક બીજો પ્રશ્ન તમે કરી દો. એમને જે MSME પર આટલી મોટી રામ કથા કરી ને, પેલા એ તો પૂછો MSME માં લોન મળે છે? MSME ઊભી કેવી રીતે થશે? લોકોને, અને આ બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એટલે એમના પ્રોફેશનમાં એ આ કરતા જ હશે. એટલે એમને પૂછો કે લોનની સરળતા કેટલી MSME ઊભી કરવામાં? MSME ની અંદર હું તમને કહી દઉં, MSME ની અંદર લોન જો તમે લો ને તો 2% તમને ઇન્ટરેસ્ટ રેટમાં સબસિડી છે. તમને રેન્ટ ઉપર, ઇલેક્ટ્રિસિટી ઉપર, પછી માનો કે રૂરલમાં છે કે પછી વુમન્સના નામે છે કે પછી સિટીમાં છે,
એ બધાના જે તે નિયમ પ્રમાણે જોવા જઈએ ને તો 40 થી 50 લાખ સુધીની સબસિડી મળતી હોય છે. અને એની માટે તમને એવું લાગે તો અમને કોન્ટેક્ટ કરજો. તમને જો એવું લાગતું હોય કે અમે ખાલી બોલીએ છીએ તો હું તમને કાયદો આપી દઈશ, તમે જાતે રિફર કરી લો. જી બિલકુલ બિલકુલ. સિદ્ધાર્થભાઈ, કાયદાની વાત નથી. અને એક મિનિટ, જો કદાચ એવું કંઈ બોલતું હોય તો સિદ્ધાર્થભાઈ બી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ છે, તમે ક્રોસ વેરીફાઈ કરી શકો છો. ના, બેંકમાં ઘૂસીને લોન લેવાની સરળતા કેટલી? અત્યારે લોન મળે છે. અનુજભાઈ વાતાવરણ એક આજે મિનિટ એવું બોલીશ. બધા લોકો પાસે બહુ આઈડિયા હોય છે, બહુ લોકોને બહુ બધી વસ્તુઓ ડેવલપ કરવી હોય છે, પણ સાહેબ કેપિટલ જ નથી. કેપિટલ નહીં હોય તો ધંધો કે અને કેપિટલ તો મોટા માણસો લઈ જાય છે. એ લોકો માટે બહુ સરળતા છે. એમની માટે લોનના ક્લોઝર બહુ ઈઝી છે. એમની માટે લોન વેવ ઓફ બહુ ઈઝી છે. બેંકોને એનપીએ ના દેખાડવા માટે લોન આખી રાઇટ ઓફ કરી દેવામાં આવે છે. પણ નાના માણસનું શું? નાના માણસને તો લોન જ નથી મળતી. એટલે છક મારીને આ સ્કિલ ઇન્ડિયા અને આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા નું નાટક બંધ કરીને લોકોને નોકરીઓ કરવા દો. કેટલું તમે આમાં લોકોને ઊંધા ફેરવો છો. એની અંદર પૈસા આપો. ઓકે અનુજભાઈ, ઓકે. હું તમારી ખાલી જાણ માટે કહું, હું એક યુનિવર્સિટીમાં આ સ્ટાર્ટઅપની એની કમિટીમાં એક્સપર્ટ એડવાઇઝરીમાં છું. એના બધા રૂલ્સ રેગ્યુલેશન ને બધું હું જાણું છું. તમને જો એવું કંઈ હોય ને તો તમને એનું લિટરેચર આપીશું. રિયલી એટલો બેનિફિટ્સ થતો હોય છે અને સ્ટુડન્ટ્સ એટલા લાભ પણ લઈ રહ્યા છે. કદાચ તમને ખ્યાલ નહીં હોય, બાકી લાભ રહી. બીજી વસ્તુ, અત્યારે પરિસ્થિતિ એવી છે ને કે કસ્ટમર કરતા બેંકોને કસ્ટમર જોડે જવું પડે છે, એવી પરિસ્થિતિ થઈ છે લોન બાબત. એટલે ક્યાંક ને ક્યાંક તમે કહો છો કોઈ હળદર ચાલતા બી હશે, હું એવું નથી કહેતો ના આવતા હોય, પણ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક બદલાઈ રહી છે. હવે જે આખો એરા જે પેલા બેંકોનું તમને ખ્યાલ છે લોન લેવી કેટલું અઘરી વસ્તુ, અત્યારે બેંકો તમારી પાસે ફરી રહી છે. ઓકે હિરલભાઈ, આપને રોકવા માંગુ છું. સિદ્ધાર્થભાઈ, છેલ્લો પ્રશ્ન. સિદ્ધાર્થભાઈ, બાબત અત્યારે તો જે સામે આવતી હોય છે આ વચગાળાનું બજેટ છે, ક્યાંક આપણે તમામ અત્યારે તો સમજી શકીએ છીએ કે લોકસભાનું ઇલેક્શન આવે છે એટલા માટે આ વચગાળાનું બજેટ અત્યારે તો આવ્યું છે. આપના મત અનુસાર સામાન્ય જનતાને આનાથી કેટલો ફાયદો? સામાન્ય જનતાની વાત કરું છું હું. સામાન્ય જનતાને એટલે કે મારા અને તમારા જેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઇનડાયરેક્ટ ઘણો બધો ફાયદો થશે. ડાયરેક્ટ દેખીતો ફાયદો નહીં થાય. ઇન્કમ ટેક્સ હોય ને તો દેખીતો ફાયદો થાય કે 5 લાખની લિમિટ 7 લાખ કરીને 7 લાખના 10 લાખ કર્યા, એવું નથી થવાનું. પરંતુ લોકોનો જે સનરાઈઝ એરિયા છે ને, એટલે જે વિકસિત ચેમ્પિયન સેક્ટર છે, ચેમ્પિયન સેક્ટરમાં નોકરી પકડી લેવાની, એમાં આપણને સારો પગાર મળશે, વૃદ્ધિ પણ થશે. પછી આપણે જૂનું તાલી છે ને હંમેશા બે હાથે વાગતી હોય. એટલે આપણે ગુજરાતીઓ તો શાણા ગુજરાતી છે, જ્યાં વિકાસનો પવન ફૂંકાતો હોય ને એ દિશામાં આપણે ધંધા રોજગાર લઈ જવા પડે. પછી જૂનો ચેલા ચાલુ ધંધો પકડીને રાખીએ તો વિકાસ ના થાય. અને આપણે યુવાનોને પણ એ સમજવાની જરૂર છે, જ્યારે સરકાર શ્રી ખોબલે ને ખોબલે આપી રહી છે તો પ્રોવિઝન છે, કાયદામાં જોગવાઈ છે, તો હવે જોગવાઈનો અમલ કરાવવાની જવાબદારી અમલદારશાહીની છે. એટલે તમે જે કીધું ઇમ્પ્લિમેન્ટેશન, તો અમલદારો યોગ્ય ઇમ્પ્લિમેન્ટ ના થતા હોય તો આપણે ક્યાંક ને ક્યાંક વેપારી મહાજનના સંપર્કો કરી અને કહેવું પડે, બોલવું પડે કે ભાઈ અમને લાભ આપો. સિદ્ધાર્થભાઈ, છેલ્લો પ્રશ્ન 10 સેકન્ડમાં જવાબ આપજો. આવતીકાલે ગુજરાતનું બજેટ છે, કેટલી આશા અપેક્ષા? ગુજરાતનું બજેટ છે એટલે 16 કલાએ ગુજરાત ખીલવાનું છે. ડબલ એન્જિન સરકાર છે એટલે રામ રાજ્ય 100% રામ રાજ્ય વાળું બજેટ આવવાનું છે. અને ભાઈ આપણે તો 3 ટ્રિલિયનની 1 ટ્રિલિયન તો મૂકી દો, 3 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાની છે. ભારત 5 ટ્રિલિયન ને ગુજરાત 3 ટ્રિલિયન, એટલે કેટલી મોટી જવાબદારી છે. એટલે આપણા નાણામંત્રી ઉપર તો ડબલ એન્જિનનું વેટેજ એટલું છે. એટલે 100% 4 લાખ કરોડથી ઉપરનું આપણું બજેટ રહેવાનું છે. તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે આજે છઠ્ઠી વખત નિર્મલા સીતારમણે અત્યારે તો બજેટ તો રજૂ કર્યું છે અને તેમાં પણ અલગ અલગ એવી જે રિફોર્મ્સને લઈને પણ ક્યાંક ચર્ચા વિચારણા જોવા મળી નથી. ટેક્સ સ્લેબમાં પણ કોઈ અત્યારે તો ફેરબદલ જોવા મળી નથી. તો હવે જોવાનું એ રહ્યું કે સામાન્ય જનતાને આ બજેટથી કેવા પ્રકારનો ફાયદો થશે અને આવતીકાલે ગુજરાતનું જે બજેટ અત્યારે તો જે સામે આવવા જવા જઈ રહ્યું છે, હવે તેમાં પણ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો હવે જોવાનું જરૂર. તેની સાથે સિદ્ધાર્થભાઈ, હિરલભાઈ અને અનુજભાઈ ત્રણના આભાર મેં સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ આપશો. નમસ્કાર.